હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે એના વિશે વાત કરી લઈએ। તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી 2025 ઓકે। તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી બધાને ખ્યાલ જ હશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ રહેશે, કાયમી નોકરી થવાની છે મિત્રો। સીધી ભરતીથી પસંદગી છે, એટલે કે સીધી નોકરી છે તમારી, કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, માત્ર ફિઝિકલ જે ટેસ્ટ આવે છે, દોડ ને એવું કશું નથી આવતું, પરંતુ જે માપદંડ છે એ પણ આની અંદર માગે છે। આપણે આગળ જોઈ લઈશું કે શું શું માગે છે, હાઇટ છે, ચેસ્ટ છે વગેરે ઓકે। તો સારી એવી ભરતી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની, સેન્ટ્રલ ગવર્મેન્ટની, કોઈ પણ પરીક્ષા કે કોઈ પણ ફી વગર થવાની છે। અને મહત્વની વસ્તુ એ છે સીધી પરીક્ષા છે તમારી, કોઈ પણ જાતની એક્ઝામ વગર ઓકે। લાયકાતની વાત કરીએ, માત્ર અને માત્ર 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ITI પાસ કરેલું હોવું જોઈએ ઓકે। તો પગારની વાત કરી લઈએ તો 21,700 રૂપિયા તમારો પગાર છે ઓકે। તો સૌથી સારી વસ્તુ કે ગવર્મેન્ટ જોબ રહેશે તમારી, કાયમી નોકરી છે, પરીક્ષા વગર શું કે પરીક્ષા અને ફી વગર તમારી આ નોકરી થવાની છે। 21,000 પગાર છે તમારે, 21,700, અને લાયકાત પણ 10 પાસ છે ઓકે। તો આનાથી વધુ તમારે શું જોઈએ ઓકે મિત્રો। તો બન્યા રહેજો વિડીયોની અંદર, આપણે ડિટેલમાં જોઈ લઈશું આની અંદર કે તમારી એજ લિમિટેશન શું રહેશે, તમારો પગાર કેટલો આપવાનો છે, લાસ્ટ ડેટ કઈ છે ફોર્મ ભરવા માટેની ઓકે, જે તમારે ફિઝિકલ માપદંડ માગે છે એ શું છે, અને અરજી કઈ રીતે કરવાની છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ। તો વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમારે કોઈ પણ માહિતી ચૂકી ના જવાય મિત્રો। તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંકની ચેનલ આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો ઓકે। તેમજ આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા જ રહીએ છીએ, જેથી કરીને તમને ભરતી વિશે માહિતી મળતી રહે મિત્રો ઓકે। તો ચાલુ કરી દે આજનો આ વિડીયો। તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી 2025 ઓકે। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા શું છે તો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડની રહેશે। પોસ્ટનું નામ શું છે તો કે એનરોલ ફોલોવર્સ ઓકે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા એનરોલ ફોલોવર તરીકે તમારી ભરતી રહેશે। પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ વેકન્સીઓ છે। જોબ ટાઈપ તો કે લોકેશન બેઝ રહેશે। તમે જો કે ફોર્મ ભરશો ત્યારબાદ તમને કહેવામાં આવશે કે તમારી નોકરી અહીં લાગી છે, ત્યાં તમારે નોકરી કરવાની રહેશે ઓકે। સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે ઓકે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓફલાઈન જ રહેશે ઓકે, એટલે કે ઓફલાઈન ફોર્મ ભરી જે અરજી ફોર્મ ભરવાનું આપી છે, તમારે લાસ્ટ ડેટ પહેલાં ત્યાં તમારે જે તમારા ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, જે માર્કશીટ છે, આગળ આપણે જોઈશું કે શું શું જોડી અને કઈ જગ્યાએ મોકલવાના છે ઓકે મિત્રો। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે મેલ અને ફિમેલ કોઈ પણ ઇન્ડિયાના ખૂણેથી કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે ઓકે મિત્રો। તો ત્યારબાદ આપણે વાત કરીએ એજ લિમિટેશન તમારી શું રહેશે ઓકે। મિનિમમ એજ લિમિટેશન આપી છે 18 વર્ષની તમારી મિનિમમ એજ લિમિટેશન રહેશે, અને મેક્સિમમ 25 વર્ષની ઓકે। તો 18 થી 25 વર્ષ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, કાયમી નોકરી છે ઓકે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ એટલે ડિફેન્સ જોબ છે તમારી ઓકે, એટલે આની અંદર આટલી જે શું કહેવાય એજ લિમિટેશન રહેશે। અને ગવર્મેન્ટનો જે નિયમ છે એના મુજબ જે છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે OBCને 3 અને SC/STને 5 ઓકે, એ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો ઓકે। તો સારી હોય એજ લિમિટેશન પણ સારી હોય છે। ફીની વાત કરીએ, એપ્લિકેશન ફી તો કે કોઈ પણ કાસ્ટ હોય, જનરલ, OBC, અધર કાસ્ટ ઓકે, SC, SC, BC, કોઈ પણ એમને કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં ઓકે, ફી ભરવાની નહીં હોય છે મિત્રો આની અંદર ઓકે। ત્યારબાદ વાત કરીએ સિલેક્શન પ્રોસેસ તરીકેની। હવે સિલેક્શન પ્રોસેસની મહત્વનો મુદ્દો છે, એટલે આનો સ્કીપ ના કરતા ઓકે। તો એ ખ્યાલ આવી જાય તમને। અરજી ફોર્મ પહેલાં છેલ્લી જે તારીખ છે તેને પહેલાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભરી અને જે તમારે ડોક્યુમેન્ટ મોકલવાના છે સરનામે ત્યાં મોકલવાના રહેશે ઓકે, એ આગળ આપણે જોઈએ છીએ ઓકે। તો કદાચ તમને આમાં ઝૂમ કરી લેશો, યુટ્યુબમાં હવે ઝૂમનું ફીચર આવી ગયું છે, તો ઝૂમ કરીને જોઈ લેજો કદાચ તમને ના દેખાતું હોય તો ઓકે। તો ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ શું જોઈશે તો કે એની અંદર હાઇટ, ચેસ્ટ, વેટ અને આઈ સાઇટ ઓકે, એટલે કે તમારી હાઇટ જોઈશે, તમારી ચેસ્ટ, વજન અને જે આઈ સાઇટ એટલે કે જે આંખનું દેખાવાનું છે, તમે આની અંદર 4 મેન ફિઝિકલ સ્ટાન્ડર્ડ રહેશે ઓકે મિત્રો। તો વાત કરીએ હાઇટ વિશે, તો મિનિમમ હાઇટ તમારી 177 સેન્ટીમીટર હોવી જોઈએ ઓકે મિત્રો। જે શું કહેવાય 5 સેન્ટીમીટર તમને નિગોશિયમ, મિઝોરમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ હોય, ત્રિપુરા ઓકે, તેની અંદર તમને છૂટછાટ આપવામાં આવશે, પરંતુ મિનિમમ તમારે 157 સેન્ટીમીટર હાઇટ જોઈશે ઓકે મિત્રો। તો સારી એવી હાઇટ છે, વધારે કાંઈ એમને જોવાની જરૂર છે નહીં મિત્રો। તો વાત કરીએ હવે ચેસ્ટ વિશેની ઓકે। તો ચેસ્ટ માટે એમને ખાસ કાંઈ માગ્યું નથી, વેલ પોર્શનમાં આવે છે, એટલે કે વેલ પોર્શનની વાત કરીએ તો આપણે અત્યારે કેટલું ગણાય ખબર છે, આઈ થિંક 75 થી 80 વચ્ચે વેલ પોર્શન રહેશે। અને એક્સપેન્શન મિનિમમ 5નું માગેલું છે ઓકે, એ ફરજિયાત રહેશે, તમારું 5 સેન્ટીમીટર તમારી છાતી ફૂલવી જોઈએ, અથવા તો 70-80 હશે તો પણ ચાલશે ઓકે, પરંતુ 5 તમારે સેન્ટીમીટર ફૂલવું જરૂરી છે આની અંદર ઓકે।
વેટની વાત કરીએ તો એ પણ વેલ પોર્શનની રહે છે અને એ હાઇટ અને એજ પ્રમાણે જે તમારું થાય છે એજ કેટલી છે અને એના પ્રમાણે તમારી હાઇટ કેટલી છે એ પ્રમાણે જે શું કહેવાય એમને એક માપદંડ કાઢેલો છે એની અનુરૂપ તમારે વજન જોઈશે. ઓકે મિત્રો, એની અંદર તમે 10% પ્લસ માઇનસ પણ એક્સેપ્ટેબલ રહેશે. ઓકે, જે તમારા હાઇટ પ્રમાણે ચાર્ટ બનાવ્યો છે એની અંદર 10% જે છે એ પ્લસ માઇનસ હશે તો પણ ચાલશે એવું અમને જણાવેલ છે. ઓકે, આઈ સાઇડની વાત કરીએ તો 6/60 બેટર ગણાશે અને 6/60 વર્ષ ગણાશે વિથઆઉટ ગ્લાસ. ઓકે, ત્યારબાદ 6/9 બેટર ગણાશે અને 6/24 વર્ષ ગણાશે વિથ ગ્લાસ. ઓકે, તો તમે શું કહેવાય તમારે ચશ્મા છે તો પણ ફોર્મ ભરી શકો છો, પણ જે આમને રેશિયો આપે છે 6/60નો અને 6/9નો એ તમારે એક્સેપ્ટેબલ રહેશે. ઓકે, તો ફરીવાર કહું છું કે હાઇટ, ચેસ્ટ, વેટ અને આઈ સાઇડની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. ઓકે, તો વધુ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તમારે ગુજરાતી સરળ ભાષામાં હું તમને જણાવી દઈશ. ઓકે, તો આ 4 વસ્તુ છે મેન. ઓકે, એટલે આની અંદર તમારે કોઈ બાંધછૂટ નહીં મળે. ત્યારબાદ તમે લેખિત પરીક્ષા તો લેવાની નથી, પરંતુ આ 4 તમારે કમ્પલસરી જોઈશે મિત્રો. ઓકે, તો આગળ વધીએ. સેલેરી કેટલી રહે છે આપણી? તો કે સેલેરી આપણી છે 21,700 રૂપિયા INR, એટલે કે ઇન્ડિયન કરન્સી મુજબ રૂપિયાની અંદર. ઓકે, 21,700 તમારો આની અંદર પગાર રહેવાનો છે મિત્રો. એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એ પણ આપણે આગળ થંબનેલમાં બનાવી દીધું છે, પહેલાં જણાવી દીધું છે કે 10 પાસ અથવા તો ITI પાસ કરેલું હોવું જોઈશે. ઓકે મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ. અરજી તારીખની લાસ્ટ ડેટ કઈ છે? તો કે 10 એપ્રિલ. હાલમાં અત્યારે 27 માર્ચ ચાલે છે, 10 તારીખ લાસ્ટ ડેટ છે, ત્યાં સુધી તમારે મોકલવાનું રહેશે. ઓકે, અરજી મોકલવાનું સ્થળ શું રહેશે? ધ પ્રેસિડેન્ટ EF રેક્રુટમેન્ટ બોર્ડ, કોસ્ટ ગાર્ડ, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 3, પોસ્ટ બોક્સ નંબર 19, પનનપુર, ન્યૂ મેંગલોર, 575 010. ઓકે, તો આ સરનામું છે, સ્ક્રીનશોટ પાડી રાખજો. ઓકે, અથવા તો તમે ક્યાંક લખી રાખજો જેથી કરીને તમને આ સરનામું મોકલવાનું રહેશે. તો આની હારે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એ પણ તમને જણાવી દઉં. તો તમે શું કહેવાય 10 પાસ ઉપર એપ્લાય કરવા માગો છો તો તમારે જે 10માની માર્કશીટ છે તે આધાર કાર્ડ અથવા તો લાઇટ બિલ કે કોઈ પણ જાતનો પુરાવો કે જે તમારી એજની જે લિમિટેશન માગેલી છે એ ફૂલફિલ કરતો હોય, અથવા તો રહેઠાણનું જે સરનામું છે ઓકે એ ફૂલફિલ કરતો હોય. ઓકે, એ રહેશે. ઓકે, તેની માટે તમારે CV પણ મોકલવાનું રહેશે, અથવા જાતિનો કોઈ પણ જાતનો દાખલો તમને લાગુ પડતો હોય SC OBC માટે એ પણ આની અંદર મોકલવાનો રહેશે. અને ITI ઉપર એપ્લાય કરતા હોય તો ITIની માર્કશીટ મૂકવાની રહેશે. ખ્યાલ આવી ગયો તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન અને તમારા ડોક્યુમેન્ટ શું મોકલવાના રહેશે. માત્ર 10 પાસ અને ITI પાસનું માટે જ રહેશે. ઓકે, જે 10 પાસ માટે એપ્લાય કરો છો તો 10માની માર્કશીટ અને ITI ઉપર એપ્લાય કરો છો ITIની માર્કશીટ. બીજું બધું જે સેમ છે. ઓકે, આધાર કાર્ડના છે, આધાર કાર્ડની ઝેરોક્ષ છે, રેશન કાર્ડની ઝેરોક્ષ, રેશન કાર્ડની નહીં પરંતુ જે તમારા રહેઠાણના પુરાવા અંગેની છે, જેમાં ચૂંટણી કાર્ડ કે કોઈ પણ જાતના તમે મોકલી શકો છો, જાતિનો દાખલો લાગુ પડતો એ પણ મૂકી શકો છો. ઓકે, આશા રાખું ખ્યાલ આવી ગયો છે. છતાં પણ તમને વિડીયોમાં કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. ઓકે, આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર તો કરતા જ રહેજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય માતા.